કોંગ્રેસના સંગઠન સૂજન અભિયાન અંતર્ગત નવસારીના તમામ તાલુકા શહેરોમાં પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે અને આ પ્રક્રિયા માટે સુરતથી નિરીક્ષક તરીકે અસલમ શેખવાલા અને અજય ગામિત નવસારી સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। નિરીક્ષકોએ મોટી સંખ્યામાં પ્રમુખ પદના દાવેદારો અને તેમના ટેકેદારોની રજૂઆતો પણ સાંભળી હતી। પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ તરીકે શૈલેષ પટેલની જાહેરાત કર્યા બાદ હવે જિલ્લાના તમામ તાલુકાઓ નવસારી, જલાલપુર, ખેરગામ, ચીખલી, ગણદેવી અને વાંસદામાં તાલુકા પ્રમુખોની નિમણૂક થવાની છે। આ ઉપરાંત નવસારી, ભીલીમોરા અને ગણદેવી શહેરમાં પણ પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે। કાર્યકર્તાઓની લાગણી હોય, સ્થાનિક જે કંઈ સમીકરણ સેટ થતા હોય, સમીકરણ એટલે મીન્સ કોઈ જાતિ ધર્મ ભેદભાવ વિના લોક પ્રશ્નોને વાચા આપનાર, કોંગ્રેસમાં સૌને સાથે લઈને ચાલનાર, કોંગ્રેસ વિચારધારા માટે તત્પર ને 24/7 પાર્ટી માટે અડીખમ યોદ્ધાની જેમ લડવાવાળા યોદ્ધાની કોંગ્રેસ પાર્ટીને જરૂર છે ને એ રીતિએ જે એમાં ફીટ બેસતો હશે એવા આગેવાનને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવાની કાર્યવાહી